હેલો દોસ્તાર, કેમ છો બધા? મજામાં છો? નવા બ્લોકમાં તમારું સ્વાગતમ છે. તો આજે આપણે આવી ગયા ઋષિકેશ, જે તમને સામે દેખાય છે ઓ ગંગા નદી છે વહેતી, તમે જોઈ શકો છો. વાતાવરણ પણ બહુ સારું છે. જે સામે દેખાય છે વો રામ ઝૂલા છે, એની બાજુમાં લક્ષ્મણ ઝૂલા છે. તમને વો પણ દેખાડીશું, લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા. તો આપણે અત્યારે રાહ જોઈએ છીએ. તો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી, જેની રાહ જોતા હતા એના માટે નાહવની. જો આપણી જે હોડી છે એ આવી ગઈ છે આ કાંઠે, તો આપણે ફટાફટ બેસી જઈશું. તો આપણે હોડીમાં બેસી ગયા. તમે જોઈ શકો છો હજી માણસો આવવાના બાકી છે હોડીમાં બેસવા માટે. જ્યાં સુધી ચાલુ થાય નાવ ત્યાં સુધી આપણે એકવાર નજર મારીશું ચારે બાજુ. તમે જોઈ શકો છો માણસો બેસી ગયા અંદર. અત્યારે ચાલુ થઈ ગયું હોડી ચાલવાની. તમે જોઈ શકો છો જે ગંગા નદી વહે છે, જે એકદમ સાફ છે પાણી એનું. જોઈ શકો તમે પાણી જે સામે દેખાય છે એવો બહુ મોટો પહાડ છે. એકદમ રમણીય વાતાવરણ છે, એકદમ સુંદર. તમે જોઈ શકો જે મારી પાછળ એક અંકલ બેઠા છે, પાઘડીવાળા કાકા. તો મિત્રો ફાઇનલી આપણે જે સામે કાંઠે હતા ત્યાં આવી પહોંચ્યા. તમે જોઈ શકો સામે. બસ આપણે થોડા જ દૂર છીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા. મિત્રો ઋષિકેશ તમે આવો તો તમને અહીંયા રોકાવાની સગવડ પણ મળી રહે, સારી હોટલ મળે. તમારા બજેટમાં 1500થી 2000 રૂપિયા કિરાયો લે એક દિવસના. તમને સારી સેફટી મળી રહે, સારી સુવિધા મળી રહે. તમે જોઈ શકો છો સામે માણસો સેલ્ફી પડાવે છે. સામે બહુ સારું લખેલું છે, ગંગા રાષ્ટ્રીય ધરોહર, ગંગા માહે. બહુ સારું લખેલું છે. તમે જોઈ શકો પબ્લિક પણ બહુ છે. ઋષિકેશમાં ફરવા માટે માણસો છેક ફોરેનથી પણ અહીંયા આવે છે, જે તમને આગળ દેખાડીશું. તમે જોતા જાઓ વિડીયો. અહીંયા જે સાંજની આરતી થાય છે એ બહુ મોટી આરતી થાય છે અને જોવાલાયક છે. બહુ માણસોની ભીડ હોય ફક્ત આરતી જોવા માટે સાંજે. જે આપણે પુલ ઉપર પસાર થઈએ છીએ તો લક્ષ્મણ ઝૂલા કહેવાય. તો આપણે આ બાજુથી સામે બાજુ જવાનું છે. તો પેદલ યાત્રા છે આપણી. તો તમે જોઈ શકો સાઈડમાં રસ્તો પણ છે બાઇક માટે, ચાલવા માટે. બહુ સારો પુલ બનાવ્યો છે જે લક્ષ્મણ ઝૂલા કે. જો બાઇકવાળા બાજુમાં થઈને જાય. જે રસ્તે વચ્ચોવચ્ચ ચાલવાનું છે वो પેદલ છે. બંને બાજુ બાઇકો માટે રસ્તો આપેલો છે. હવે આપણે રેલવે સ્ટેશન જઈશું. તો જો આપણે રેલવે સ્ટેશને આવી ગયા. જે આપણી ગાડી લાગી ગઈ છે અત્યારે, પણ અત્યારે ટાઈમ બહુ છે, 1 કલાક પછી જે ઉપડવાની છે. જે આપણી ગાડી છે वो ઋષિકેશથી છેક આપણે અહેમદાબાદ જાય. તો તમે જોઈ શકો યોગનગરી છે રેલવે. ગાડી ઉપડવાનો ટાઈમ થઈ ગયો. એટલી વાર આપણે અંદર બેસી જઈએ સીટ ઉપર જઈને, કારણ કે આપણે રિઝર્વેશન કરાવેલું નહોતું. એટલે આપણે જનરલ ડબ્બામાં જવાનું છે. તમે જોઈ શકો છો અંકલ આપણી સાથે છે જે નીચે બેઠા છે. આ બીજા અંકલ બીજા સોફા ઉપર છે. કાકો કંઈક સંગાતે લઈને આવ્યા હતા ખરીદી કરીને, એ અત્યારે બેગમાં મૂકે છે. જુઓ તમે એ આ બેગ ખોલી. તમે જોઈ શકો છો જનરલ ડબ્બામાં બહુ બધા પેસેન્જર આવી ગયા છે. બેસવાની પણ જગ્યા નહીં.
જો અત્યારે રાતના 12 વાગ્યા છે તો છોકરા ભૂખા થયા તો કંઈક નાસ્તો કરે છે. પેલા બાજુનો અંકલ પણ નાસ્તો કરે છે. જો પાણીની ચલો તો આપણે પણ અત્યારે હવે ઊંઘાઈ જઈએ થોડી વાર માટે. સવારના આપણે પણ ઉતરી જઈશું રેલવેથી. તો ફરીથી મળીશું નવા બ્લોકમાં. ચલો મિત્રો.